નમસ્કાર, હું પ્રવીણ. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ અને એવું લાગે છે કે સરકારી અધિકારીઓ હજુ પણ થાક ઉતર્યો નથી, આરામના મૂડમાં છે. કદાચ વધુ એક નવું અસાઇનમેન્ટ આવી જાય, પ્રજાજોગ સેવા આવી જાય, ખાસ તો કૃષિ વિભાગ માટે, તો નવાઈ નહીં. એક તરફ હીટવેવની ચેતવણી છે, આગાહી છે, બીજી તરફ માવઠાના કારણે છેલ્લા 3 દિવસમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, ન માત્ર માવઠું પરંતુ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે જે પવન ફૂંકાયો, આગાહી તો હતી જ, પણ એ આગાહી બાદ પણ આપણે તૈયાર કેટલા? પાણી આવે ત્યારે પાર બાંધવાની વાત થાય છે, પરંતુ જો આગોતરા આયોજનમાં જ અંધારું હોય તો શું પરિસ્થિતિ સર્જાય? આ તમામ સવાલો છે અને છેલ્લા 3 દિવસથી આ જ સવાલો ચાલી રહ્યા છે. ઘણી જગ્યાએ એપીએમસીમાં જણસ પલળી, આગાહી હતી છતાં પણ કપાસ હોય, મરચાનો પાક હોય કે પછી જે અનાજ કે કઠોળ હોય, જે એપીએમસીમાં આવે છે. અને આજકાલની વાત નથી, દર વર્ષે દર સિઝનમાં આ જ પ્રકારની સ્થિતિ થાય છે. કાં તો શેડની કમી હોય છે અથવા ભૂંગણ અથવા ટાલપત્રી પથરાય છે. અને આપણે સહકારી ક્ષેત્રમાં વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ. ગુજરાતની તમામ એપીએમસીઓ છે, પરંતુ એપીએમસીઓમાં એની સાચવણીની પૂરતી વ્યવસ્થા અથવા આયોજન કેટલું છે? અથવા તો એપીએમસી અને સહકારી આગેવાનો શું 15-25 લાખની ગાડીઓમાં એસી ચાલુ કરીને ફરે છે અને જલસા કરે છે? આ એક પણ સવાલ છે. તો આ પરિસ્થિતિ છે. પણ આગાહી વચ્ચે ઘણી બધી જગ્યાએ આ એપીએમસી જેતપુરની છે, ગઈકાલ મોડી રાતના શોર્ટ્સ છે, મરચાની ભારી હોય કે પછી પલળેલું અનાજ હોય, એ તમામ બારે ઠાલવવા માટે મજબૂર છે. અથવા તો કપાસ જે ખુલ્લામાં પડ્યો છે એ પણ પલળી ગયો. આ સ્થિતિમાં મોટા ભાગે એપીએમસીમાં જ્યાં વ્યવસ્થા નથી, આપણે નિકાસકારોના દેશોની હરોળમાં પહોંચવાની વાત કરીએ છીએ, પરંતુ એટલીસ્ટ પતરા કે શેડ તો નખાવીએ. અને આ સવાલ દર વર્ષે પૂછાય છે. અનાજ બરબાદ થઈ રહ્યું છે. હવે અંધારું તો છે જ આગોતરા આયોજનમાં, પણ અંધારા સાથે સાથે વરસાદ પણ છે, જે આજે પણ પડી રહ્યો છે. એ ચાહે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય. આપણે પહેલા તો એ સમજીશું કે આજે બપોર બાદની શું સ્થિતિ છે. સહયોગી કૌશિક આપણી સાથે જોડાશે. કૌશિક, આજે વરસાદની શું સ્થિતિ છે? કેમ કે બપોર બાદ જે બફારો હતો તેના કારણે ઘણી જગ્યાએ વરસાદના શોર્ટ્સ અને સમાચાર પણ આવ્યા. વર્તમાન શું સ્થિતિ છે? ક્વિક એક થોડી નજર કરી લઈએ, ક્યાં ક્યાં શક્યતા વરસાદની, ક્યાં વરસી રહ્યો છે વરસાદ? જી પ્રવીણ, જણાવી દઉં કે છેલ્લા 3-4 દિવસથી ગુજરાતના જે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે રાજ્યના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ વરસશે, એવી જ રીતે એક દિવસ વધારે બ્રેક રહ્યો, પણ વચ્ચે પાછું એકવાર 15 તારીખથી વરસાદની આગાહી જે આગમન થયું અને 16 તારીખે આજે પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો છે. જેમ કે મોરબી જિલ્લો છે, આ ઉપરાંત દ્વારકા જિલ્લો છે, અને દક્ષિણ ગુજરાત અને અમરેલી જિલ્લો અને કચ્છના ઘણા ભાગોમાં. પણ હવે જે અત્યારે હું તમને જે લેટેસ્ટ વિંડી ઉપરની જે લેટેસ્ટ તસવીર છે એ દેખાડી દઉં. અત્યારે જે સૌરાષ્ટ્રના ઘણા ભાગો છે, ખંભાળિયાથી લઈ અને રાજકોટ જિલ્લા અને મોરબી જિલ્લાને અડીને આવેલા પટ્ટા છે, જામનગર, એ આખા પટ્ટામાં વાદળો છવાયેલા છે. આ ઉપરાંત કચ્છમાં પણ વાદળો છવાયેલા છે. ખાસ કરીને કરીએ તો ધ્રોલ છે, જામનગર છે, ત્યાંથી મોરબી અને કચ્છમાં આ તરફ જે વરસાદની સંભાવના વધારે છે. બીજી એક વાત કહું કે અત્યારે જે કલાકો જેમ આગળ જશે, 1-2 કલાક, તેમ ઉત્તર ગુજરાતમાં પણ ઘણા કચ્છને અડીને આવેલા જિલ્લા છે, ત્યાં પણ વાતાવરણ પલટો લેશે. લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ અત્યારે તમને હું દેખાડું પ્રવીણ. અત્યારે જે ગુજરાતની ઉપર જે વાદળો આપણને સ્પષ્ટ રીતે દેખાય, આ જે સફેદ ડાઘા છે તે લેટેસ્ટ વાદળોની તસવીર છે. જામનગર છે, દ્વારકા છે, પોરબંદરથી લઈ કચ્છ છે, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જે રાજસ્થાનના સરહદી વિસ્તારો છે, અમરેલી જિલ્લો છે અને દક્ષિણ ગુજરાત છે, આ બધા પટ્ટામાં અત્યારે જે વાદળો છે એનો જમાવડો થયો છે. હાલમાં દક્ષિણ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાનને અડીને એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહી છે. તેના કારણે સમુદ્ર ઉપરથી જે અરબી સમુદ્ર છે ત્યાંથી ભેજવાળા પવનો છે તે ગુજરાત તરફ આવે છે અને જે ગુજરાત પર આવીને એક વાદળોનો જમાવડો કરે છે અને વાદળો બપોર પછી વરસી જાય છે. આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે શરૂ થઈ ગઈ છે. આ માત્ર ગુજરાત નહીં, તમે આ જોઈ શકો છો કે મહારાષ્ટ્ર છે, પછી તેલંગાણા, આંધ્રપ્રદેશ, આ દરેક સ્થળોએ વાદળોનો જમાવડો છે. એટલે કે ચોમાસાના આગમન પહેલા જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે હવે સત્તાવાર રીતે શરૂઆત થઈ ગઈ છે. જે ભીંડી થકી તમે અત્યારની સ્થિતિ છે, કદાચ ફોકસ જ રાખો એ ફ્રેમ. ભીંડી થકી તમે દર્શાવો કે ખાસ તો કયા તાલુકામાં, જેમ કે કચ્છ હોય,
કચ્છમાં, કચ્છના સૌરાષ્ટ્રમાં, ઘણા- કયા કયા વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતમાં જે અત્યારે વરસાદી ઝાપટા ગ્રામ્ય વિસ્તારોમાં પડી રહ્યા છે અથવા તો વિસ્તારોમાં પડી રહ્યા છે? હા, કચ્છના ઘણા ભાગો છે, જેમ કે નલિયાથી માંડીને એ બાજુ છે, ખંભાળિયા છે, આ બાજુ મોરબી, વાંકાનેર, ટંકારા, એની આસપાસ જે વરસાદ પડ્યો છે એ પણ છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને અડી આવેલા વિસ્તારો છે, ત્યાં પણ વાદળછાયું વાતાવરણ છે. એટલે કે આગામી હજી 1-2 કલાક આવી જ સ્થિતિ રહેશે અને જેમ જેમ સમય પસાર થશે ત્યારબાદ વાદળોનો જે જમાવડો છે તે હટીને રાજસ્થાન તરફ ફંટાઈ જશે. એટલે કે વાદળોનું પ્રમાણ, વરસાદનું પ્રમાણ ઓછું થઈ જશે. ઓકે, ધન્યવાદ કૌશિક સમગ્ર અપડેટ બદલ. તો આ સ્થિતિ હતી, સહયોગી કૌશિકે સમજાવી. પણ હવે પરિસ્થિતિ એ છે કે 3 કે 4 દિવસથી ચાલી રહ્યું છે માવઠું કમોસમી વરસાદ, તો એનો માર છે અને સામે સર્વેની સંતા કુકડી પણ છે. એટલા માટે જ કહ્યું ને કે મંત્રીશ્રીના વિભાગમાં અથવા તો ગાંધીનગરના સચિવાલયમાં શું પરિસ્થિતિ એ પ્રકારની છે કે માત્ર આદેશ આપી દેવાય છે, જિલ્લા ખેતીવાડી અધિકારીને કહી દેવાય છે કે તમે આપી દો રિપોર્ટ, બાદમાં અમે જાહેર કરીશું કે ક્યાં કેટલું નુકસાન છે. પરંતુ ગા લાગ્યો હોય ત્યારે જ ખબર પડે કે આ પ્રકારની સ્થિતિ શું છે. તો હવે સવાલ એ છે કે સર્વે થશે, પણ સર્વે કઈ રીતે થશે? આગોતરા આયોજનમાં તો અંધારું છે જ, પણ સામે ગુજરાત પાસે શું એવી સિસ્ટમ છે? અગાઉ જે થયેલા જે માવઠાઓ છે તેના સર્વે બાદ કેટલી ચૂકવણી થઈ એ પણ એક સવાલ છે. કેમ કે જાહેરાત થઈ જાય છે કે સર્વે થઈ ગયો. ઘણા જિલ્લામાં તો કૃષિવાડી અધિકારી જે ઓફિસમાં બેસીને ફોન કરીને કે રિપોર્ટ મોકલી દે છે કે આ જિલ્લામાં કોઈ નુકસાન નથી. એવું પરમ દિવસે બન્યું હતું બનાસકાંઠામાં, જ્યારે જમીની સ્તર પર જીએસટીવીના જે વિઝ્યુઅલ ચાલ્યા તેમાં નુકસાની દેખાડી રહી છે અને ઇન્ચાર્જ જિલ્લા અધિકારી એમ કહી રહ્યા છે કે નુકસાનીના કોઈ સમાચાર નથી. એટલે આ જ પ્રકારના શું રિપોર્ટ ગાંધીનગર પહોંચે છે? આમ તો રાઘવજી પટેલે 17 મે બાદ સર્વે કરાવવાની વાત કરી છે, પરંતુ વિપક્ષ કહી રહ્યું છે કે તાત્કાલિક સર્વે કરાવવામાં આવે અને સાથે સાથે જે નુકસાની છે તેનું વળતર ચૂકવવામાં આવે. પણ હવે એ પણ સવાલ છે કે શું ગુજરાતનો ખેડૂત ભગવાન ભરોસે છે? પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના આવી, વીમા કંપનીઓ માલામાલ થઈ, હજુ સુધી હિસાબ નથી. જે પ્રીમિયમ ચૂકવાયું, હાઈકોર્ટે પણ આદેશ કરવા પડ્યા, એ પ્રકારની સ્થિતિ હતી ભૂતકાળમાં અને એને આપણે માળીએ ચડાવી દીધી. તેના વિકલ્પમાં જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ત્યારે એક મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાવ્યા. કહેવામાં આવ્યું કે એક પણ રૂપિયો કે પૈસા ખેડૂતોએ ખિસ્સામાંથી કાઢવાના નથી, પ્રીમિયમ આપવાનું નથી. તમને નુકસાની થશે તો મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં તમને 25,000 સુધી પર હેક્ટર સહાય મળશે. પણ એ યોજના થકી 4 વર્ષમાં એક પણ ફળિયું ચૂકવાયું નથી. તો હવે પરિસ્થિતિ એ સર્જાશે કે જો તમારે એસડીઆરએફ મુજબ જ ચૂકવણી કરવાની હોય તો જાહેરાતોના ઢોલ પીટવાની શું જરૂર છે? કેમ કે એ તો ટેકનિકલી અમલમાં આવી જ જાય. કોઈ પશુઓનો મોત થાય અથવા કોઈ આકસ્મિક એવી ઘટનાઓ બને અથવા તો આ પ્રકારની પરિસ્થિતિમાં જ્યારે નુકસાની થાય તો સરકાર પાસે ભંડોળ છે, એસડીઆરએફ મુજબ સહાય મળે છે. પણ સર્વે છેલ્લા 2-2.5 વર્ષમાં ઘણા બધા થયા માવઠાના. પહોંચે છે કેટલી સહાય એ આજે પણ એક સવાલ છે. અને કયા કયા પાકોને નુકસાન? ખાસ તો કેમ કે તલ હોય, મગ હોય, અડદ હોય, જે ઉનાળુ પાકો છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગર હોય, કાપણી સ્ટેજ પર હતી, ત્યાં વરસાદ આવ્યો. દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર, ખાસ તો ગીર સોમનાથ, અમરેલી, ત્યાં કેરીની સ્થિતિ. કેમ કે કેરી આમ પણ મોંઘી છે. અમદાવાદમાં બેઠા બેઠા 1500 કે 1700નું બોક્સ તમે લઈ રહ્યા છો, સામેથી કહી રહ્યા છો આ વખતે કેરી મોંઘી છે. પણ હવે તો વધારે મોંઘી થશે. કેળનો પાક નમી ગયો છે, ક્યાંક ડુંડાઓ નમી ગયા છે, 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી. તો ત્યાં નુકસાની પણ છે, પણ આંકલન થાય છે કે નહીં? આપણી સાથે પૂર્વ કૃષિ અધિકારી મધુભાઈ ધોરાજીયા જોડાશે. મધુભાઈ, સ્વાગત છે આપનું. મધુભાઈ, એક તો આગોતરું આયોજન જેમાં અંધારું છે, આમાં જોતો વગર હું આ વાત કહી રહ્યો છું. કેમ કે એપીએમસીમાં આ પ્રકારનો જથ્થો પલરે. ગઈકાલે જેતપુર રાતના જે વિઝ્યુઅલ્સ તમે જોયા, હવે ખરેખર ન માત્ર માવઠું પરંતુ જે પરિસ્થિતિમાં પવન ફૂંકાયો છે એ બાગાયતી બેલ્ટ હોય કે પછી ઉનાળુ પાક હોય, કઈ રીતે આપ જોઈ રહ્યા છો નુકસાનીને? પ્રવીણભાઈ, આ જે વરસાદ છે, ઉનાળાનો જે વરસાદ છે, માવઠું છે જેને આપણે કહીએ છીએ, આ માવઠાની જાણ આપણા તંત્રએ અને ચલો, તમારો ઓડિયો અનમ્યુટ કરશો મધુભાઈ, કદાચ તમારો ઓડિયો નથી પહોંચી રહ્યો. મધુભાઈ, મારો અવાજ પહોંચી રહ્યો હતો? હલો હલો હલો, જી, પહોંચી રહ્યો છે, વાત આગળ. હા, એટલે આપણે એડવાન્સમાં અઠવાડિયા પહેલા પણ જાણ કરેલી છે કે વરસાદ આવવાનો છે. તમે સાવચેતીના પગલા તરીકે આપણે જોઈએ કે પગલા લેવા જરૂરી છે.
હવે આપણે માની લઈએ કે ખેડૂતોના હાથમાં અમુક વસ્તુ નથી એટલે એ કદાચ એ પગલાં ન લઈ શકે, પણ તેમ છતાંય ખેડૂતો દ્વારા લેવાતા હોય છે. એટલે ખાસ કરીને જો ઘણું નુકસાન છે, જે નુકસાનને ખરેખર એ કેટલું નુકસાન થશે એ ખરેખર તો અત્યારે તંત્ર પાસે હોવું જોઈએ, આંકડા પાસે હોવું જોઈએ કે વાવેતરના એમની પાસે ફિગર હોવો જોઈએ, તો વાવેતરના ફિગર પણ કદાચ નહીં હોય. એના કારણે આ તંત્ર એક બે જવાબદારી પ્રમાણે એ કહી રહ્યું છે કે અમારા જિલ્લામાં કોઈ પણ નુકસાન નથી, પરંતુ ખરેખર તંત્રએ જાગૃત થવાની જરૂર છે કે ક્યાં કેટલું અત્યારે ઉનાળાનો વિસ્તાર છે, ઉનાળાની વાવણી થયેલી હોય છે અને પીએચ થી વાવણી થયેલ છે, એટલે એની મર્યાદા જે છે મર્યાદામાં વાવેતર થયું છે. તો આનો ફિગર તો જે તંત્ર વહીવટી તંત્ર પાસે હોવો જ જોઈએ. નહીં મધુભાઈ, એક મિનિટ 17 મે પછી કૃષિ મંત્રી તો કહે છે એટલે કે ચોઘડિયું કઢાવવાનું છે, એટલે ક્યાં સુધી ને આ નુકસાની તમે એમ કહો અઠવાડિયા પછી શરૂ થાય તો ખેતરમાં શું પડી રહેશે, એક્ઝેક્ટ આંકલન મળશે? કેમ કે સંતાકુકડીનો આ શબ્દ અમે વાપર્યો છે, સર્વેની સંતાકુકડી છેલ્લા 5 વર્ષથી થઈ રહી છે. એટલે હું એ જ કહેવા માંગુ છું કે જે આ ખરેખર એમની પાસે આંકડો નથી અને આંકડાના અભાવે એ કૃષિ મંત્રી શ્રી પણ આપણા જે છે ને એ જ પ્રમાણે એ વધતી જાય છે, જેવું તંત્ર વધે છે જેવું એવા જ આપણા મંત્રી શ્રી કહે છે કે અઠવાડિયા પછી રાઘવજીભાઈ કોઈ પણ નું બગડેલું અનાજ હોય, કોઈ પણ વસ્તુ હોય તો એ ખેતરમાં રહે નહીં અને સર્વે કરવા જાય તો પછી જે છે ને જે તંત્ર કહે છે કે નુકસાન નીલ છે તો પછી તંત્ર તમારું એ નુકસાન નીલ જ લખવાનો છે, રિપોર્ટ નીલ જ આવવાનો છે. એટલે ખરેખર જો આજે નુકસાન કેટલું છે એનો અહેવાલ આજે દરરોજ મેળવવો હોય તો તંત્ર એના અધિકારીઓએ જાણ કરવું જોઈએ કે જે કોઈને નુકસાન થયેલું આજે કોઈ પણ ગામની અંદર કોઈ પણ ખેડૂતો પાસે મોબાઈલ છે જ તો દરેક ખેડૂતોને જાણ કરવી જોઈએ કે ભાઈ તમારા વિસ્તારની અંદર જે ખેતરની અંદર નુકસાન જેવા પ્રકારનું નુકસાન હોય એની વિડીયો ક્લિપ છે એ અમને મોકલી આપો. નહીં મધુભાઈ, એક મિનિટ આ વિડીયો ક્લિપ નહીં, એક સમય હતો કે જ્યારે એક મંત્રીશ્રીએ એક વોટ્સએપ નંબર જાહેર કર્યો હતો કે તમારા શહેર અને રસ્તાઓ પર જે ખાડા છે મને વોટ્સએપ કરો. એ વિડીયોનો લોડ એટલો ભરાઈ ગયો કે પછી એ ખાડા બુરાયા કે નહીં એ ખબર નથી અને લાંબો સમય લાગી ગયો છે. પણ આ પ્રકારના રિપોર્ટ જ્યારે જિલ્લા કૃષિ અધિકારી ગાંધીનગર મોકલે છે કૃષિ પ્રધાન દેશમાં, તો શું એ રિપોર્ટ પણ એ જ પ્રકારના હોય છે કે જે પ્રકારે પાણીપત્રક ભરાય છે? પાણીપત્રક એટલે કે જે તે વિસ્તારમાં કયા પાકનું કેટલું વાવેતર છે, જે ઓફિસમાં બેઠા ઘણી જગ્યાએ ઘણા અધિકારો ભરી દેતા હોય છે. શું તો એ જ પ્રકારનો રિપોર્ટ ગાંધીનગરમાં સબમિટ થાય છે અને પછી સબ સલામતના દાવા થાય છે? એટલે ખરેખર એ આવું છે, તમે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે છે કે રાઘવજીભાઈ એમ કે છે કે 17મી પછી રિપોર્ટ 17મી પછી સર્વેનો આદેશ આપશે, એટલે સર્વે આદેશ માટે જશે, એટલે આદેશ મુજબ સર્વે માટે જશે, કશું નુકસાન મળશે નહીં. અને જે અત્યારે બોલી રહ્યા છે કે નુકસાન નીલ છે તો એ નીલના જ રિપોર્ટ જશે. પણ ખરેખર મંત્રીશ્રીએ એવું કેવું છે કે દરરોજનો મને જે કઈ નુકસાન છે એ નુકસાનનો અંદાજ મને મળવો જોઈએ કે કયા ગામની અંદર, કયા પાકની અંદર, કયા ખેડૂતને, કેટલા ખેડૂતોને એ નુકસાન છે એનો પ્રાઇમરી અંદાજ ભલે ફાઇનલ આપે પણ પ્રાઇમરી અંદાજ માટે એ મોકલવું જોઈએ. તો આજે તંત્ર છે મોકલી આપશે, બાકી તો જે છે ને નીલે નીલ એ રિપોર્ટે જવાનો છે. એટલે ખરેખર જો ખેડૂતોને તમે રાહત આપવા માંગતા હોય, ખેડૂતોને પડખે ઉભા રહેવા માંગતા હોય તો એ ખેડૂતોને જે નુકસાન થાય છે, નુકસાનનો વાસ્તવિક ફિગર છે એ ફિગર ખરેખર એ તંત્ર પાસે, અધિકારીઓ પાસે અને મંત્રીશ્રી પાસે હોવો જોઈએ કે જેથી કરી એ જે કોઈ રાહતના પગલા લેવાના છે એ રાહતના પગલા લઈ શકે. આમ તો આપણો ખરેખર એ પાક વીમા યોજના હતી એને આપણે જે છે ને એ નાબૂદ કરી નાખી અને એસડીઆરએફ ને એનડીઆરએફ છે. હવે એનડીઆરએફ માટે જો એ ખરેખર રાષ્ટ્રીય નેશનલ કક્ષાનું કદાચ એ વાવાઝોડું હોય તો આપણે એ નેશનલ માંથી મળી શકે, બાકી અત્યારે ફક્ત ખાલી એસડીઆરએફ રહ્યો. હવે એસડીઆરએફ ના નોર્મ્સ પણ તમે જાહેર કરેલા છે, એટલે કોઈ આદેશ લેવાની જરૂર, ખરેખર આદેશ આપવાની જરૂર છે. ખરેખર જે કઈ નુકસાન છે નુકસાનનો ફિગર દરરોજે માગો છે કે આ ગામની અંદર આટલું નુકસાન છે. જો અમારી નિવૃત્ત થયેલા છીએ તેમ છતાં આજની તારીખે 39 ક્લિપ ફક્ત ને ફક્ત 24 કલાકની અંદર 39 ક્લિપ મારી પાસે જુદા જુદા ગામની આજે મારી પાસે આવી છે. હું કોઈને જાણ કરતો નથી કે મને તમે ક્લિપ મોકલો, પણ તેમ છતાં ગમે ત્યાંથી ફોન નંબર લઈને ગમે તે રીતે જે છે ને એ ક્લિપો મોકલે છે. એટલે જો આપણે ઈચ્છા શક્તિ હશે
તો એ દરેક જિલ્લામાં કેટલું નુકસાન થયું છે એ નુકસાનનો આંકડો તો આપણે એ સરકારશ્રીને આપણે મોકલી શકીએ. પરંતુ ખરેખર ઈચ્છા શક્તિનો અભાવ હોય એવું અત્યારે જણાય છે. અત્યારે ઘણી ફરિયાદો પણ આવેલી છે દક્ષિણ ગુજરાતની અંદર. નહીં, સાવરકુંડલાના ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા ઘણી બધી ડિબેટો તમારી હાજરીમાં પણ કરી, આ મંચ ઉપર પણ થઈ. એને પણ પત્ર લખ્યો છે, મતલબ કે સ્વીકારી રહ્યા છે. તો ચોઘડિયાની શું જરૂર છે? અને બીજી વાત, જે ડિજિટલ ઇન્ડિયાની આપણે વાતો કરી રહ્યા છીએ, આ વિદ્યાર્થીઓ જે સર્વર અને સાઇટ જામ છે એના કારણે લાઈનો લગાવી રહ્યા છે, ધક્કા ખાઈ રહ્યા છે. આ 4 વર્ષમાં આ ચોથી વખત આ મંચ ઉપરથી, વચ્ચે થોડું રાબેતા મુજબ થઈ ગયું હતું. ગુજરાત સ્ટેટ મેનેજમેન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની વેબસાઇટ છે. એ વેબસાઇટ પર મીડિયાને તો અલગ અલગ પીડીએફ ફોર્મમાં કે સોફ્ટ કોપીમાં વરસાદના આંકડા મળતા રહે છે, 2 કલાકે 2 કલાકે 24 કલાકના મળતા રહે છે. પણ આ વેબસાઇટ પર જે જરૂર છે અને જે ફરજિયાત છે સરકારે પબ્લિક ડોમેનમાં આંકડા મૂકવા, એ આંકડા પણ નથી મુકાતા. તો અંદાજો કઈ રીતે આવશે? આંકડા અપલોડ નથી થઈ રહ્યા મધુભાઈ. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી આની વેબસાઇટ છે અને ઓથોરિટીએ તો પબ્લિક ડોમેનમાં આંકડા મૂકવા પડે. એટલે વરસાદના આંકડા છે એ જ રીતે જે છે એ આપણે વાવેતર કહીએ. પહેલા જે છે કે દરેક તાલુકાનું વાવેતર છે, જિલ્લાનું વાવેતર છે, ઝોનલનું વાવેતર છે. એના ઝોનલના જે કોઈ અધિકારી હોય તો અધિકારી દર મહિને એનો વાવેતરના ફિગર જે છે એ જાહેર કરતા કે આ તાલુકાની અંદર આટલા વિસ્તારની અંદર આ પાકનું વાવેતર છે. હવે એ વાવેતર એ ફિગર તો એ કદાચ જે છે ને એ પ્રેસ નોટો તો બંધ જ થઈ ગઈ અને વાવેતરના ફિગર કદાચ એ મુકાતા છે તો પણ એ જે એ કઈ બરાબર જે છે ધન ધડા વગરના, કારણ કે એ હશે, કારણ કે નીચેથી જો ફિગર આવ્યા છે તો એ નીચે એ ઉપર ફિગર એ બરાબર પહોંચ્યા. એટલે ખરેખર આ જે કઈ વાવેતરના રિપોર્ટ છે, વાવેતરના રિપોર્ટને પણ નિયમિતતા અને દરેક એ પ્રેસ આઉટ થવા કરવાની જરૂર છે કે જેથી કરી લોકોને જાણ કરે, વેપારીઓને પણ જાણ થાય કે આટલો વિસ્તારની અંદર વાવેતર છે અને આ પાક આ અઠવાડિયાની અંદર આટલો આવવાનો છે. તો જેથી કરી માર્કેટિંગ યાર્ડ છે એ પણ સત્ય જ રહે. અને આજે માર્કેટિંગ યાર્ડ છે તો માર્કેટિંગ યાર્ડને આજે જાણ થાય છે કે વાવાઝોડું આવવાનું છે કે વરસાદ આવવાનો છે, તો માર્કેટિંગ યાર્ડ પણ કોઈ ઇન્સ્ટ્રક્શન આજે આપતું નથી કે ભાઈ ખેડૂતોને તમે કોઈ માલ લાવતા નહીં. અને માલ જે છે એ માલ આવે છે તો માલ સંગ્રહ કરવાની એમની પાસે શક્તિ નથી. આજે એપીએમસી ની અંદર એસી રૂમો, એર કન્ડિશનર હોલો આજે બની ગયા છે, પણ ખેડૂતોને જે પ્રાથમિક સુવિધા માટે જે હોવી જોઈએ, જે શેડ જે છે એ શેડ બનાવ્યા નથી. એટલે ખરેખર આ વસ્તુ આજે સુધારવાની જરૂર છે અને આયોજન કરવાની જરૂર છે. આજે ઘણી એપીએમસીઓ પાસે તાડપત્રી પણ હોતી નથી અને જે આજે અચાનક વરસાદ આવે તો ખેડૂતોનો માલ પણ આજે બગડી જાય છે. એટલે ખેડૂતોને ખરેખર એ જાણ કરવી જોઈએ કે કોઈ પણ ખેડૂતો એ વરસાદના 2 દિવસ કે 3 દિવસ સુધી વરસાદ છે તો એ તમારે લાવો નહીં. આજે ખેડૂતોને સીધો સંદેશ છે ને, થોડો સમયનો અભાવ છે મધુભાઈ, કે આ પ્રકારની પરિસ્થિતિમાં વર્ષોથી સીધો સંદેશ છે ખેડૂતો તમે આત્મનિર્ભર છો, તમારી વ્યવસ્થા તમે કરી લેજો, પણ એટલીસ્ટ મેસેજ તો પહોંચાડો કે અમારી પાસે વ્યવસ્થા નથી. તો અપેક્ષા રાખીએ કે એક પૂર્વ કૃષિ અધિકારી જે સૂચનો કર્યા અથવા તો માવઠાના કારણે જે સર્વેમાં ડિલે થઈ રહ્યો છે અથવા તો હજુ પણ આગોતરા આયોજનમાં જ્યાં કચાસ કે ખાડો છે એ ખાડો પૂરવાની જરૂર છે. નહીં તો સાચું ચિત્ર ગાંધીનગર સુધી નહીં પહોંચે અને એ પહોંચાડવાનું કામ માધ્યમ તરીકે અમારું છે. કંઈક કહેવા માંગો છેલ્લી 20 કે 30 સેકન્ડ મધુભાઈ? કે આજે ઘણી એપીએમસીઓ તમે ખેડૂતોને તાડપત્રી આપો છો, પણ તમારી પાસે પોતાની પાસે એપીએમસી પાસે તાડપત્રીનો જથ્થો રાખો કે 50 તાડપત્રીનો જથ્થો રાખો કે જેથી કરી જ્યારે વરસાદ આવે ત્યારે કદાચ આવું નુકસાન હોય તો તમે કદાચ બહાર પડ્યો હોય તો આ વરસાદ જે છે વરસાદથી નુકસાનથી બચાવી શકાય. આજે એપીએમસી પાસે આજે સંગ્રહના સાધનો નથી, શેડ નથી અને તાડપત્રી પણ નથી. એટલે આ પ્રાઇમરી ખરેખર જે એ કરવાની એક ખાસ જરૂર છે. ઓકે, ધન્યવાદ. અને આમ સહકારી ક્ષેત્રમાં દબંગાઈથી ચૂંટણીઓ લડાઈ છે, જીતાઈ છે, અવાજ પણ ઉઠાવાય છે, પણ સાથે સાથે આ પ્રશ્નોનો અવાજ કોણ બને છે અથવા તો જે પરિણામલક્ષી જે નવી વાત થવી જોઈએ એ શું કોઈ કરી રહ્યું છે અથવા તો અમલવારી કરી રહ્યું છે? એટલા માટે તમારે સવાલ કરવો પડી રહ્યો છે કે માવઠાનો માર છે પણ સર્વેની સંતા કુકડી ક્યાં સુધી તમે રમશો? નમસ્કાર.